નમસ્કાર। આવનારા દિવસોમાં પશ્ચિમ ગુજરાત એટલે કે દ્વારકા, જામનગર અને પોરબંદરને લઈ અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આ મહત્વની આગાહી સામે આવી છે કે જેમાં આગામી દિવસોની અંદર નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે। કયા જિલ્લાઓની અંદર કઈ તારીખથી શું વરસાદની સ્થિતિ રહેશે તમામ બાબતે તેઓએ વાતચીત કરી છે અને આગામી દિવસોની અંદર કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ વરસાદ થઈ શકે છે। આ સાથે જ ખાસ પશ્ચિમ ગુજરાતની અંદર જે દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લા છે એ જિલ્લાઓની શું સ્થિતિ રહેવાની છે એ તમામ બાબતે તેઓએ મહત્વની આગાહી કરી છે। આવો સાંભળીએ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આ મહત્વની આગાહી। 48 કલાકમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યાં હળવો અને 29 ઓગસ્ટમાં લગભગ રાજસ્થાનના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત હમણાંની સિસ્ટમના કારણે વરસાદ જે છે એ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં થવાની શક્યતા રહેશે, કારણ કે હમણાં પેસિફિક મહાસાગરમાં કેટલીક સિસ્ટમો બનેલ છે જેનો ભેદ પશ્ચિમ મહાસાગરમાં ખેંચાઈ જાય છે, એટલે દક્ષિણ બંગાળ ઉપસાગરની શાખા સક્રિય નથી। પરંતુ વરસાદ અંગે જોવા જઈએ તો લગભગ સપ્ટેમ્બર માસમાં વરસાદના યોગો બને છે। તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે આ વરસાદમાં અલ નીનોની અસર છે, એટલે ત્યાં કેવી સ્થિતિ થાય છે તે તો જાણવું રહ્યું। આ માત્ર અનુમાન છે। તારીખ 3 થી 10માં જોવા જઈએ તો લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા ગણી શકાય। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 3 ઇંચ કે 4 ઇંચ જેવો વરસાદની ગણતરી મૂકી શકાય। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય, ત્યાં 4 ઇંચ કે લગભગ એટલો વરસાદની ગણતરી મૂકી શકાય। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ અત્યારે હાલ તો મુશળધાર વરસાદ જણાય છે, પરંતુ અલ નીનોની અસરથી કેવી થાય છે એ જોવું રહ્યું। તારીખ 12 સપ્ટેમ્બરમાં દરિયામાં ભારે પવન ફૂંકાય અને વરસાદી વાતાવરણ તે પછી થતું જોવા મળે। હમણાં સપ્ટેમ્બરમાં તારીખ 3 થી 12માં જે વરસાદ થવાનો છે તે વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી। 13મી સપ્ટેમ્બર પછીનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાય છે। જી એવા પ્રમાણે આગામી દિવસોની અંદર એટલે કે તારીખ 3 સપ્ટેમ્બરથી નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે। રાજસ્થાન તરફથી જે વરસાદનું વહન છે એ ગુજરાત તરફ આવી શકે છે એવી એમની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ અમુક વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે એવી આગાહી પણ કરવામાં આવી છે। સાથે દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ આગામી વરસાદી રાઉન્ડની અંદર પશ્ચિમ ગુજરાતના એટલે કે દ્વારકા, જામનગર અને પોરબંદર આ તમામ જિલ્લાઓની અંદર પણ વરસાદનું જોર જોવા મળી શકે છે, વરસાદી લાભ મળી શકે છે એવી શક્યતા વ્યક્ત કરી છે। સાથે જ સાથે જ પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ સારો વરસાદ રહી શકે છે આવી આગાહી કરવામાં આવી છે। હાલ જે આગાહી થઈ છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે છે, આગામી દિવસોની અંદર પરિસ્થિતિમાં પણ બદલાવ આવી શકે છે। ત્યારે આગામી દિવસોની અંદર જો કોઈ બદલાવ આવે છે, જો કોઈ આગાહી સામે આવે છે તો એ તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહેશું। તો હવામાનને લગતી તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।